ચાંગા પમ્પિંગ દ્વારા તળાવો અને સુજલામ સુફલામમાં આવતું પાણી બંધ થતાં સિંચાઈ માટેના પાણીની માંગને લઈ યોજાશે ધરણા। આવતીકાલે ચાંગા પમ્પિંગ સ્ટેશન ખાતે ખેડૂતોના ધરણા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા દિયોદર લાખણી સહિતના વિસ્તારના ખેડૂતોએ ઉચ્ચારી હતી ચીમકી। ચાંગા પમ્પિંગ સ્ટેશનથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની હતી માંગ। ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ ખેડૂતોને ચાંગા પમ્પિંગ સ્ટેશનમાં ધરણા કાર્યક્રમમાં જોડાવા કર્યું આહવાન। બનાસકાંઠા જિલ્લામાં વધુ એક વખત પાણીની માંગને લઈ ખેડૂતો વળશે આંદોલનના માર્ગે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાય। જય જવાન જય કિસાન। બનાસકાંઠાના ખેડૂતોને જાણવા જોગ સંદેશ। અત્યારે ઉનાળુ પિયત માટે સરકારશ્રીએ પાણી બંધ કરેલું છે। એના અનુસંધાને આપણે રજૂઆત કરી હતી, પણ સરકારશ્રીએ પાણી ચાલુ કરેલું નથી। એના અનુસંધાને તારીખ 15/4/2025 બપોરના 11 કલાકે ચોગા પમ્પિંગ સ્ટેશને ધરણાનો કાર્યક્રમ રાખેલો છે। એટલે તમામ ખેડૂતો, તમામ જ્ઞાતિના ખેડૂતો આની અંદર સમર્થન આપે અને આવે એવું અમે આહવાન કરી છે બનાસકાંઠાના ખેડૂતો વતી। એટલે સરકારશ્રીને પણ કહેવા માગીએ છીએ કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન કરે ચાલુ અને તળાવોમાં અને સુજલામ સુફલામ અને નર્મદા કમાન્ડ એરિયાની અંદર પાણી આપે એવું અમે માગણી કરીએ છીએ।